નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ભડવાણા ગામની અંદર અવિરત વરસાદના કારણે પાણી ભરાતા ભડવાણા ગામ જળબંબાકાર। ભડવાણા ગામની અંદર આવવા અને જવાના રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહનો સહિતના લોકોને ટીચર સમાણા પાણીમાંથી પસાર થઈ અને ગામની અંદર આવવું અને બહાર જવું પડતું હોય લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। લખતર તાલુકામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે લોકો લખતર તાલુકાના જુદા જુદા ગામડાઓની અંદર પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે લખતર તાલુકાના ભડવાણા ગામની જે સ્કૂલ છે, જે સ્કૂલ છેલ્લા ઘણા સમયથી પાડી દેવામાં આવી છે, ફક્ત તેની ફરતી દિવાલ જ છે અને આ દિવાલ કેમ બનતી તે કોઈને ખબર નથી। આ જે શાળા છે તે કેમ બનતી નથી કોઈને ખબર નથી। ત્યારે જે આ શાળા છે તેની અંદર પણ પાણી ભરાઈ ગયું હતું, શાળા પાસેના રોડ રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। લોકો છે તેઓ આ પાણીની અંદરથી અને બહાર જઈને આવી રહ્યા હતા। લોકોને જાણે એવો લાગણી અનુભવાઈ રહી હતી કે તેઓ એક નળ સરોવર બાજુના કોઈ ગામડાની અંદર છે અને નળ સરોવરની આજુબાજુના ગામની અંદર જે રીતે વરસાદી પાણી ભરાઈ રહે છે તે ભડવાણા ગામની અંદર પણ પાણી ભરાઈ રહેતા તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે પાણીના સંપની આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે જે ભડવાણા ગામની અંદર આવવાના જવાના બધા રસ્તા પર પાણી ભરાઈ રહ્યા હતા।